આજે યુવા બિઝનેસ મહાસંમેલન છે, ત્યારે તમારી વચ્ચે મારે એક એવા વ્યક્તિને 5 મિનિટ આપવી છે કે જેનાથી તમને ખબર પડે કે દ્રઢ મનોબળ અને પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો શું થઈ શકે, તમારી અંદર સ્કિલ હોય તો શું થઈ શકે, એજ્યુકેશન હોય કે ન હોય, સ્કિલ હોય, મનમાં તાકાત હોય, અંદરની આગ હોય તો સફળતા કેવી રીતે મળી શકે। એ માટે ભાઈ શ્રી વિપુલને હું વિનંતી કરું છું કે અહીંયા આવીને પોતાની ખુદની વાત કરે। આ એક એવો યુવાન છે કે જેણે 35 વર્ષનો યુવાન છે, 100 વીઘા જમીનમાં 500 કરોડના ખર્ચે જેને ફેક્ટરી બનાવી છે, એની સાથે સાથે એક બાજુ કોટનની ગાડી ઉતરે અને બીજી બાજુ ટી શર્ટ તૈયાર થઈને બહાર નીકળે। આ પ્રકારની જેને ધંધાની એક રસમ પકડી છે એવો ભાઈ શ્રી વિપુલને વિનંતી કરું કે કાર્યક્રમની શરૂઆતમાં એનું ઇન્સ્પિરેશન તમે લો, તમારી અંદર એક આગ જાગે, તમને એક પ્રકારનું ઇન્સ્પિરેશન મળે અને પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। ભાઈ શ્રી વિપુલ। થેન્ક યુ સાહેબ। મંચ પર બિરાજમાન વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આદરણીય શ્રી આરપી પટેલ સાહેબ, આદરણીય ગોલ સાહેબ, ઉદ્યોગ જગતના માનનીય આગેવાનો, અમે મારા વહાલા વડીલો, પાટીદાર ભાઈઓ બહેનો તથા યુવાન મિત્રો સૌને મારા હાર્દિક પ્રણામ। આજે ઉમિયામાના આશીર્વાદથી પવિત્ર વિશ્વ ઉમિયા ધામના મંચ પર પાટીદાર સમાજની મહેનત, સંસ્કાર અને સંઘર્ષની પરંપરા વચ્ચે મારા જેવા એક સામાન્ય ખેડૂતના દીકરાને બોલવાની તક મળી એ મારા માટે ગૌરવની ક્ષણ છે। આજે હું તમારી સામે કોઈ મોટી ડિગ્રી કે કોઈ શોર્ટકટ લઈને આવ્યો નથી। હું આજે તમારી સામે એક ખેડૂતનો દીકરો બનીને ઊભો છું। મારી સફર એસી ઓફિસથી નહીં પરંતુ મહેનત માટીના શરૂથી થઈ છે। વર્ષ 2004માં માત્ર 16 વર્ષની ઉંમરે મેં અભ્યાસ છોડીને બિઝનેસમાં ડગ માંડ્યો। એ સમયે મારા પિતાજી દિવસના માત્ર 8 આરસીસી પાઇપ બનાવતા અને અમારું કુલ રોકાણ હતું માત્ર 2 લાખ રૂપિયા। ભણતર અધૂરું હતું પણ ગજવામાં હિંમત પૂરી હતી। યુવાનોને હું ખાસ કરીને કહેવા માગું છું, ડિગ્રી કરતાં પણ વધુ જરૂરી છે વિઝન, મહેનત અને ધીરજ। મેં દિવસ રાત એક કરીને સતત મહેનત કરી। માત્ર 8 આરસીસી પાઇપથી શરૂઆત કરીને દરરોજ 1600 આરસીસી પાઇપનું ઉત્પાદન 2012 સુધીમાં પહોંચાડ્યું, જે ગુજરાતમાં ઉત્પાદન ક્ષેત્રે નંબર 1 હતું। પરંતુ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, સફળતા ક્યારેય સીધી લાઇનમાં આવતી નથી। 2013માં રોલિંગ મિલ TMT બારના બિઝનેસમાં પગ મૂક્યો। શરૂઆતમાં સપનાઓ મોટા હતા, પરંતુ 2014માં ભારે નુકસાન થયું અને અંતે બિઝનેસ બંધ કરવાનો કઠિન નિર્ણય લેવો પડ્યો। એ સમયે મારી જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો, પણ એ જ સમયગાળામાં મેં એક દ્રઢ નિર્ણય લીધો, નિષ્ફળતા મારી ઓળખ નહીં બને, નિષ્ફળતા મારી તાલીમ બનશે। ગુજરાત સરકારની ટેક્સટાઇલ નીતિ સહકારથી 2015માં અમે જીનિંગ અને સ્પિનિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો। સરકારના આ સહયોગ અને અમારી ટીમની મહેનતના પરિણામે 2017 સુધીમાં અમારો યુનિટ ગુજરાતમાં સૌથી વધુ કાર્યશીલ યુનિટ તરીકે વિકસ્યું। ભારત સરકાર અને ગુજરાત સરકારના ગ્રીન એનર્જી વિઝનથી પ્રેરિત થઈને અમે 10 મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કર્યો। આજે અમારી સ્પિનિંગ યુનિટ 70% ગ્રીન એનર્જી પર કાર્યરત છે, જે આત્મનિર્ભર ભારત, સ્વસ્થ ભારત તરફના અમારા મહત્વપૂર્ણ યોગદાનને સ્પષ્ટ રીતે દર્શાવે છે। 2021માં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના ફાર્મ ટુ ફેશનના વિચાર એ અમને નવી દિશા આપી, જેમાં સ્કાય ગ્રુપ એક વન સ્ટોપ સોલ્યુશન પ્લેટફોર્મ બન્યું। જીનિંગ, સ્પિનિંગ, નિટિંગ, ડાઇંગ, પ્રિન્ટિંગ, ગાર્મેન્ટ, ડિઝાઇનિંગ સ્ટુડિયો, માનવ વિકાસ કેન્દ્ર, R&D, B2B, B2C, ઈ-કોમર્સ, PPMP, EBO મોડેલ જેવી તમામ પ્રક્રિયા અમારી પોતાની છે। આ મોડેલ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવે છે। સ્કાય ગ્રુપ આજના દિવસે 3000થી વધુ લોકોને રોજગાર પૂરું પાડે છે, જેમાં મોટાભાગે ગ્રામ્ય લેવલે મહિલા છે। આ સફરની ઓળખ છે અમારી 100% સ્વદેશી બ્રાન્ડ વંશકાય। એ સાબિત કર્યું છે કે ભારતીય બ્રાન્ડ પણ વિદેશ બ્રાન્ડ જેટલી જ ગુણવત્તા આપી શકે છે, અને તે પણ વ્યાજબી કિંમતે। અમારું લક્ષ્ય માત્ર કપડાં વેચવાનું નથી, પરંતુ ખેડૂતથી લઈને ગ્રાહક સુધી મૂલ્ય વધારવાનું, રોજગારી સર્જાવો, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સક્રિય ભાગ ભજવવો। આજે
હાલો. આજે અમે દરરોજ 20,000 ગાર્મેન્ટ ઉત્પાદન કરીએ છીએ અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી વર્ષમાં અમે આ ઉત્પાદન ક્ષમતાને વધારીને દરરોજ 1 લાખ ગાર્મેન્ટ સુધી પહોંચાડશું. આ મારો દૃઢ સંકલ્પ છે. જ્યારે ઉદ્યોગનો વિકાસ માનવીય મૂલ્યો સાથે થાય ત્યારે તે માત્ર બિઝનેસ નહીં રહે, પરંતુ સમાજના પરિવારનું માધ્યમ બની જાય છે. મિત્રો, 2 લાખ રૂપિયાથી શરૂ થયેલી સફર આજે 600 કરોડના ગ્રુપ રોકાણ સુધી પહોંચી છે. હવે અંતમાં અહીં બેઠેલા દરેક મારા પ્રિય પાટીદાર યુવાનો, મારા દિલથી સંદેશ: આ સમાજનું ભવિષ્ય તમારા હાથમાં છે. આજના યુગમાં માત્ર નોકરી શોધવાથી નહીં, પરંતુ નોકરીઓ સર્જાવાથી સમાજ આગળ વધે છે. નાનું શરૂ કરો, પરંતુ સપનાઓ મોટા જુઓ. મહેનતથી ડરશો નહીં અને ધીરજ ક્યારેય છોડશો નહીં. જોખમ લીધા વગર સફળતા મળતી નથી, નિષ્ફળતા અંત નથી. મહેનત પર વિશ્વાસ રાખજો. તમારું વિઝન સ્પષ્ટ અને મહેનત સાચી દિશામાં હશે તો સફળતા ચોક્કસ મળશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય મા ઉમિયામાં. થેન્ક યુ. હેલો, ખૂબ ખૂબ આભાર વિપુલભાઈ. કહેવાય છે ને કે ડિઝાયર ચેન્જીસ નથિંગ, ડિસિઝન ચેન્જીસ સમથિંગ, બટ સ્ટ્રોંગ ડિટર્મિનેશન ચેન્જીસ એવરીથિંગ. એ એમના લાઈફ ઉપરથી આપણને એ જોવા મળ્યું છે. કારણ કે ખૂબ ઓછું ભણેલો દીકરો પણ જો આટલું ઇન્ટરનેશનલ લેવલે જો પહોંચી શકતો હોય તો એવું સ્પાર્ક અહીંયા બેઠેલા એક એક યુવાનની અંદર છે.